માટે ચેતવાની જરૂર છે. આ કલિયુગ ખલધર્મિણી છે, છેતરનારો છે, અને એટલા માટે સાવધાન થવાની જરૂર છે. અરે ગંગાજીનું જલ હોય પણ એઠા પાત્રમાં હોય તો એ છોવાઈ જાય છે. એમ મહાપ્રભુજી, શ્રીનાથજી, યમુનાજીના નામ પણ કોના મુખે સાંભળવા એના વિવેકની હવે જરૂર છે. એને પોતાને શ્રદ્ધા ખરી, એને પોતાને નિષ્ઠા ખરી, એ પોતે ભગવત સેવા કરે છે, એ પોતે મહાપ્રભુજીની આજ્ઞામાં રહે છે. અને જો નથી રહેતો, એને પોતાને શ્રદ્ધા નથી, તો એના મુખે આમનું નામ પણ સાંભળવું ત્યાજ્ય છે, નિષેધ છે. કારણ એ નામ એટલા માટે લે છે કે તમે આકર્ષિત થાઓ. ભોળો વૈષ્ણવ મહાપ્રભુજીનું નામ સાંભળીને દોડતો જાય, પણ એ કેવલ મહાપ્રભુજીનું નામ તો તમને બોલાવવા માટે હોય, અને પછી તમારો માર્ગ બદલાઈ જાય. અને એટલા માટે આજના સમયમાં ચેતવાની જરૂર છે. આ કલિયુગ ખલધર્મિણી છે. મોટા મોટા વિદ્વાનો પણ પ્રભુના મૂળ સ્વરૂપને સમજી નથી શકતા. આજે તમે ગમે ત્યાં અન્ય સ્થાનોમાં જાઓ, તમને વ્યવસ્થા આપશે, તમને પ્રવૃત્તિ આવશે, તમને કઈ ને કોઈ એક્ટિવિટી મળશે, કંઈક ને કંઈક જોડશે, પણ ભગવત સેવા નહીં આપે, પ્રભુ નહીં આપે. આજે ગુરુ લોકો પણ દીવાર બનીને ઉભા છે ભગવાન સામે, દ્વાર બનીને નથી ઉભા રહેતા. ગુરુ એ જ છે જે દ્વાર બને, દીવાર ન બને. પ્રભુ પાસે ન જવા દે, હું જ ભગવાન છું એમ કહીને અટકાવી દે. કલિયુગમાં ચેતવાની જરૂર છે. સીધી સીધી વાત મહાપ્રભુજીની સ્પષ્ટ આજ્ઞા છે, કૃષ્ણ સેવા સદા કાર્ય. આ કલિયુગમાં ક્યાંય લલચાતા નહીં, ક્યાંય ભટકતા નહીં. આ બહુ સહેલું, આટલું કરશો તો આમ થઈ જશે, આટલું કરશો તો આમ થઈ જશે, ક્યાંય એવી લાલચમાં ક્યારે આવતા નહીં. આપણા બધાનો ઉદ્ધાર કેવલ ને કેવલ ઠાકોરજીની સેવાથી જ થવાનો છે, બીજા કશાથી નથી થવાનો. આ વાત સ્પષ્ટ રૂપે સમાજ સમજી લે, નહીં તો છેતરાઈને આખી જિંદગી બરબાદ થઈ જશે. ભગવત સેવા દ્વારા જ આપણું કલ્યાણ છે. અને જે ભગવાન આપે એ જ ગુરુ છે, અને આપણા બધાના ગુરુ શ્રી મહાપ્રભુજી છે. આ માર્ગમાં ગઈ સોપત શ્રી ગોવર્ધન નાથે મહાપ્રભુજી હાથ પકડે, પણ તુરંત ઠાકોરજી સાથે હસ્તમેળાપ કરાવી દે, લે હવે ઠાકોરજીની સેવા કર. જે આવીને દરેક ધર્મો સમાપ્ત થઈ જાય. બધા ધર્મોનો અંત ક્યાં? ભગવાન મળે એટલે ધર્મ પૂરો. બધા જ માર્ગો, બધા જ સંપ્રદાયો જ્યાં આવીને પૂરા થઈ જાય, પુષ્ટિ માર્ગની શરૂઆત જ ત્યાંથી થાય. બ્રહ્મ સંબંધ લીધું, લે ઠાકોરજી પધરાયા, હવે તારો ધર્મ શરૂ થયો. જ્યાં બધાની પૂર્ણાહુતિ, પુષ્ટિ માર્ગની ત્યાં જ શરૂઆત. અને એટલા માટે ભગવત સેવા એ જ આપણું પરમ કર્તવ્ય છે. સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ સસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચ. બીજો કોઈ ધર્મ નહીં, ભગવત સેવા એ જ આપણો પરમ ધર્મ. અને એટલા માટે સમાજ સ્પષ્ટ રૂપે સમજી લે, પ્રભુને ભજવા. પ્રભુની એ સ્વરૂપને કોઈ નહીં સમજી શકે. આજે મોટા મોટા ભણેલા લોકો, વિદ્વાન લોકો પુસ્તકો લખે, કૃષ્ણ તો કોઈ મહાન વ્યક્તિ હતા, મહાપુરુષ હતા, આપણને સમજાવવા માટે ભગવાન બનાયા. અને આમ કરી કરી ભગવાનને એક સાધારણ મનુષ્ય રૂપે ચિતરવાની આજે સમાજ કોશિશ કરી રહ્યો છે. કારણ કે મૂળ ધર્મ ગ્રંથોનું અધ્યયન નથી. કેવલ પોતાની કલ્પનાઓને, પોતાના વિચારોમાં કૃષ્ણને બાંધવાનો પ્રયાસ આજે મોટા મોટા સાહિત્યકારો કરે છે. પણ એની સમજ કેટલી, એની દ્રષ્ટિ કેટલી? એ ભગવત્તાને કેમ ન સમજી શકે? આ કારણ કલિયુગનો પ્રભાવ. એ મૂળ ભગવત સ્વરૂપને પણ આજે મનુષ્ય રૂપે ચિતરવાની કોશિશ કરવામાં આવે. જુદા જુદા ભજનો લગાય ને, લોકો ચળવળો કરે કે સીતાજીને રામે આમ કર્યું, વનમાં મોકલ્યા. અરે સીતાજીને પૂછો, એમને કોઈ વાંધો છે? સીતાજી કે ના, મને જરાય વાંધો નથી. પણ નારી ઉત્થાન જેને બીડું ઝડપ્યા છે, બધા સીતાજીનો પક્ષ લઈને લડત લડવા આવે. અરે આ બધા અલૌકિક ગ્રંથો છે, એમને લૌકિક અર્થ ઘટનોમાં ન બાંધો. આ બધા સમાધિ ભાષાના ગ્રંથો જ્યારે છે, એને લૌકિક બુદ્ધિથી મૂલ્યાંકન કરશો તો એના લૌકિક અર્થો જ પ્રગટ થશે. આપણે લોકો સાધારણ જીવો, આપણે નથી આપણી કાલ જોઈ શકતા, નથી આપણા હિતનું વિચારી શકતા, આપણું કલ્યાણ નથી વિચારી શકતા. અને આવા સાધારણ બુદ્ધિ વાળા આપણા લોકો જ્યારે ભગવાનની વાત કરવા જઈએ, અને ભગવાને આમ સાચું કર્યું, ખોટું કર્યું, નામ કર્યું, નામ કર્યું, પોતાની લૌકિક બુદ્ધિથી ભગવદ લીલાઓના ખોટા અર્થઘટનો ન થવા જોઈએ. આ તો આપણે હિન્દુ સમાજ જ એવો છે કે બધું ચલાવી લે છે. આજે અન્ય ધર્મોનું કોઈ કાર્ટૂન પણ બનાવી દે ને, તો આખી દુનિયામાં ચળવળ જાગી જાય છે.
અને આપણા લોકો માટે ગણેશજીને ક્રિકેટ રમતાય બતાવે, ગણેશજીને ગોલ્ફ રમતાય બતાવે, ગણેશજીને પત્તા રમતાય બતાવે. કેટલા જાતથી આપણા દેવી દેવતાઓનું આપણે કેટલું મૂલ્યાંકન ઘટાડી રહ્યા છે, આપણે જ વિચારવાનું છે. બાળકોને સમજાય, યુવાનોને સમજાય, એમ કરી કરીને સહેલું શાસ્ત્ર બનાવવાની જગ્યાએ છીછરું બનાવતા જઈએ છીએ. સહેલું સમજાય એવું બનાવે એનું ના નથી, પણ ક્યાંક એ છીછરું ન બની જાય એનો વિવેક હંમેશા રાખે. અરે મેડિકલ ભણવું હોય તો થોડી કેટેગરી તો એની જોઈશે જ ને, ત્યારે એ ડોક્ટર વિશેનું જાણી શકશે. તો ભગવાનને જાણવા માટે થોડી એક એની માનસિકતા તો તૈયારી જોઈશે જ. સહેલું 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 કરીને ભગવાનને આપણે એટલા નીચા સ્તરે ચિતરી દઈએ છીએ. ક્યાંક આપણે લોકો જ આપણા ધર્મ ગ્રંથોનું મૂલ્યાંકન ઘટાડી રહ્યા છે. વિચારવાની જરૂર છે, ચિંતન કરવાની જરૂર છે. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કહે, આ કલયુગમાં એવો અંધકાર અજ્ઞાનનો છવાયો છે કે મોટા મોટા વિદ્વાનોની દ્રષ્ટિ પણ અંધ બની છે. કલયુગે આવૃત કરી લીધી છે. સપ્તશ્લોકીમાં પણ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કહે, યદંગરી નખમંડલ, આ કલયુગના અંધકારથી મુક્ત કેમ થવાશે? શ્રી વલ્લભના ચરણના અંગુષ્ઠથી જે રસ વહી રહ્યો છે એનો પ્રકાશ, અને એણે તૃણમિવેહ તુચ્છીકૃત, આ કલયુગને તૃણ જેવો કરી નાખ્યા છે. એ કેવલ પ્રકાશ ક્યાંથી મળશે? શ્રી વલ્લભના નખચંદ્રમાંથી. સૂર્ય કહા કહે દ્વિવિધ આંધરો બિના મોલકો ચહેરો, શ્રી વલ્લભ નખચંદ્ર છટા બિન સબ જગમાં અંધેરો. આ કલયુગના અંધકારમાંથી મુક્ત થવાનો એક જ ઉપાય છે, અને એ છે વલ્લભના ચરણારવિંદનો આશ્રય. અઘોગતમ સાવૃતમ કલિ ભુજંગ માસાદિતમ, કલયુગ રૂપી ભુજંગે ગ્રાસ કર્યો છે. અઘોગતમ સાવૃતમ કલિ ભુજંગ માસાદિતમ, કલયુગ રૂપી ભુજંગે પોતાની આંટીઓ ભેરવી દીધી છે. પણ મુક્ત થવાનો એક જ ઉપાય શ્રી વલ્લભના ચરણનો આશ્રય, એમ ગુસાઈજી પ્રભુ ચરણ સપ્તશ્લોકીમાં કહી રહ્યા છે. આ કલયુગનો પ્રભાવ, અને એ વલ્લભ સ્વરૂપને વિદ્વાનો પણ ન જાણી શક્યા, કારણ કે વિદ્વાનો કેવલ બુદ્ધિનો ઉપયોગ કરે. કારણ કે શ્રી પ્રભુ તો કેવા છે, જ્યાં વાણી બુદ્ધિ ન પહોંચે, ન મેધયા ન બહુના સુતેન યમે વૈશે વૃણુતે તેન લભ્ય, જ્યાં બુદ્ધિ નથી પહોંચતી એને સમજવાનો, એને પામવાનો, એને જાણવાનો એક જ ઉપાય એની ઈચ્છા, એની કરુણા. અને આવા સમયે કે જ્યારે મોટા મોટા વિદ્વાનો પણ અજ્ઞાનના અંધકારમાં ડૂબી ગયા છે. કૃષ્ણદાસ મેઘનની વાર્તા આવે છે. એટલા પ્રકાંડ પંડિત એના પૂર્વના ગુરુ, અને કૃષ્ણદાસ મેઘન મહાપ્રભુજી પાસે બ્રહ્મ સમજ લીધું, સેવક બન્યા. ગુરુ નારાજ થઈ ગયા. જ્યારે કૃષ્ણદાસ મેઘન આવ્યા અને નારાજ થયેલા ગુરુએ કહ્યું, મેં સાંભળ્યું છે કે તમે બીજા ગુરુ કરી લીધા. કૃષ્ણદાસ મેઘને બે હાથ જોડીને કહ્યું, ના ગુરુ તો આપ જ છો, પણ આપની કૃપાથી મને સાક્ષાત વલ્લભ રૂપ પ્રભુ મળી ગયા છે. અરે એક સાધારણ દેખાતા પુરુષ ભગવાન કેમ હોઈ શકે? પ્રમાણ આપ. આપ કહો એ પરીક્ષા આપવા તૈયાર છું. સામે ધગધગતી અંગીઠી અંગારા પડ્યા હતા. કૃષ્ણદાસ મેઘનને ગુરુએ કહ્યું, તારા હાથમાં અંગારા લે અને પ્રમાણિત કર કે તારા ગુરુ શ્રી વલ્લભ એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. અને કૃષ્ણદાસ મેઘને શ્રી વલ્લભના સ્વરૂપનું સ્મરણ કર્યું, મહાપ્રભુજીના નામનું ઉચ્ચારણ કર્યું, અને હાથમાં અંગારા પકડીને વિનંતી કરી કે હે વલ્લભ, આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છો. મને તો પૂર્ણ શ્રદ્ધા છે, પણ મારા ગુરુની આંખમાં અજ્ઞાનનો અંધકાર છવાયો છે. આપ કૃપા કરીને પ્રમાણ કરાવી દો. અને હાથમાં બળબળતા લીધેલા અંગારાઓ, ઇતિહાસ એમ કહે છે કે શીતલ પુષ્પ બની ગયા, અને પુષ્પ ગુરુના ચરણોમાં ધરી દીધું. પ્રમાણ કરીને બતાવો કે આ તો પૂર્ણ પુરુષોત્તમ છે. મોટા મોટા વિદ્વાનો પણ જેને નથી જાણી શકતા. ગોવિંદ સ્વામીનો પ્રસંગ આવે ને મીરાબાઈ પાસે ગયા, અને મીરાબાઈએ કહ્યું કે પ્રભુનું પદ ગાઓ, અને મહાપ્રભુજીની વધાઈ ગઈ. પૂરું થયું એટલે મીરાબાઈએ કહ્યું કે હવે ઠાકોરજીનું પદ ગાઓ, અને ગોવિંદ સ્વામી નારાજ થઈ ગયા. તો ये जो ગાયો તેરે ખસમ કહો, આજે મેં પદ ગાયું એ પ્રભુનું જ તો હતું, પણ તમને વલ્લભમાં ને ઠાકોરજીમાં ભેદ લાગ્યો, એટલે તમારું હવે પુરોહિત પદ ત્યાગું છું અને તમને છોડીને જાઉં. તુરંત મહેલમાંથી નીકળી ગયા. હવે વલ્લભ અને પ્રભુમાં ભેદ જાય. બંને એક રૂપ છે, પણ આ કલયુગનો પ્રભાવ એવો છે કે સ્વરૂપને બધા જાણી શકતા નથી. અને એટલા માટે
આ કલિયુગના અંધકારમાંથી મુક્ત થવા માટે અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આ કલિયુગના અજ્ઞાનમાંથી મુક્ત થવા માટે ગોપાલદાસજી પણ કહે છે ને, દ્વિતીય આખ્યાનમાં ગાન કરતા ગોપાલદાસ પણ બોલ્યા, કલિજન તરવા નહીં અવર ઉપાય. આ કલિજનોને તરવા માટે બીજો કોઈ ઉપાય નથી. નીકી નૌકા યે, હરિરાયજી કહે, આ કલિયુગ રૂપી સાગરને પાર ઉતરવા માટે કોઈ એકમાત્ર નૌકા હોય તો એ વલ્લભના નામની નૌકા છે. અને એમાં જે ચડી ગયો, બધા દ્વારો જ્યાં બંધ છે ત્યાં વલ્લભના નામની બારી ખુલ્લી છે, અને જે આ ખિડકીમાંથી નીકળી ગયો એ પાર નીકળી ગયો, બાકી બધા જ ફસાઈ ગયા. જુદા જુદા નામ રૂપથી લોકો ફસાવે છે, પણ પ્રભુ સુધી પહોંચવા નથી દેતા. આ એક સ્વરૂપ એવું છે, કારણ કે પોતે ભગવદ રૂપ છે અને પોતે ભગવત સેવા આપે છે. એ તો મર્યાદામાં સંશય છે કે ગુરુ ગોવિંદ બે ઉભા છે, કોને જઈને પહેલા પગે લાગું, પણ એ સંશય અમારા પુષ્ટિ માર્ગીઓને નથી. કારણ કે તો શ્રીજીને જુએ તો એના મુખારવિંદમાં વલ્લભ દેખાય, અને વલ્લભને જુએ તો એના રૂવાડે રૂવાડે એને ગોવર્ધનનાથ દેખાય. એ તો બંનેને એક કરીને જાણે છે, એટલે પુષ્ટિ માર્ગમાં આવો ભેદ જ નથી. યેહી તેહી તેહી એહી કછું ન સંદેહ. બંને એક રૂપ છે. આજ પુષ્ટિ માર્ગનું પરમ જ્ઞાન છે. હરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે, જે વલ્લભ અને પ્રભુને ભેદ કરીને જાણે એને આસુરી જાણે. બંને એક જ રૂપ છે. આ કલિયુગનો પ્રભાવ એવો છે, કારણ કે કલિયુગમાં મોટા મોટા વિદ્વાનો મોહિત થઈ જાય, અને આ કલિયુગ વિદ્વાનોને મોહિત કરી શકે, દેવતાઓને મોહિત કરી શકે, ભગવદીઓને મોહિત નથી કરી શકે. અને એટલે છાક લીલા જોઈ સારસ્વત કલ્પના આદિની વાર્તા તમે જુઓ, છાક લીલા જોઈ બ્રહ્માજી મોહિત થઈ ગયા કે આ બ્રહ્મ હોય. પણ પરમાનંદ પ્રભુ હમ સબ જાનત તુમ ત્રિભુવન કે ભૂ. પરમાનંદાસજી તો કહે છે, અમે તો જાણીએ છીએ કે આપ સાધારણ નથી, ભલે ને સખાઓનું એઠું ખાનારા હો, પણ હમ સબ જાનત તુમ ત્રિભુવન કે ભૂ. આપ તો સાક્ષાત ત્રિલોકના નાથ છો. બ્રહ્માજીને મોહ થયો, પણ ભગવદીઓને મોહ થતો નથી. પ્રભુ ભગવદીઓથી છુપાઈ શકતા નથી. વિદ્વાનોથી છુપાઈ જાય, પંડિતોથી છુપાઈ જાય, શાસ્ત્રજ્ઞોથી ભગવાન ન ઓળખાય, પણ ભગવદીઓની આગળ તો પ્રભુએ પ્રગટ થવું જ પડે. પ્રભુની આ બધી લીલાઓ છે ને, એ ભગવદીઓની આગળ ચાલતી નથી, એ તો મૂળ સ્વરૂપે બિરાજે. એટલે આપણા આચાર્યો શિક્ષાપત્ર આદિમાં પણ કહે છે કે પ્રગટ પ્રભુ ક્યાં છે, તો કે ભગવદીઓના હૃદયમાં. ત્યાં સાક્ષાત પ્રગટ રૂપે બિરાજે છે. સંયોગાત્મક ધર્મી સ્વરૂપે બિરાજે છે, વિપ્રોગાત્મક ધર્મી સ્વરૂપે ભગવદીઓના ચિત્તમાં બિરાજે છે. તો આવું જ્યારે થયું, વિદ્વાનો પણ આ સ્વરૂપને ન ઓળખી શક્યા, અને ત્યારે પ્રભુને થયું કે મારું મહાત્મ્ય જગતમાં કેમ પ્રગટ કરું, કઈ રીતે પ્રગટ કરું, કોના મુખે કરાવું. પ્રભુએ બધાની સામે જોયું, બધા ભગવાન વિશે બોલ્યા, પણ ભગવાનને ન બોલી શક્યા. પ્રભુના ધર્મો, પ્રભુના લીલાઓ આદિ આદિનું બધું વર્ણન કરી શક્યા, પણ શુદ્ધ પ્રભુનું જે નિત્ય લીલા ધામમાં સ્વરૂપ બિરાજે છે એનું વર્ણન ન કરી શક્યા. અક્ષર બ્રહ્મ સુધી બધા ગયા, પણ એમને થયું કે બસ અહીંયા પૂરું થઈ ગયું. પણ એની ભીતર જે નિત્ય લીલા ધામ છે, અને જે અખંડ રાસ ચાલી રહ્યો છે, અને એમાં જે યુગલ સ્વરૂપ બિરાજે છે, અને એમાં સ્વામીજી રૂપ, પ્રભુ રૂપ, સાક્ષી રૂપ, આ જે દિવ્ય સ્વરૂપો છે એને કોઈ ન જોઈ શક્યા. ત્યારે ઠાકોરજીને થયું કે મારા આ ગૂઢ અલૌકિક દિવ્ય મહાત્માને પ્રગટ કરવા માટે હવે મારે જ પ્રાગટ્ય લેવું પડશે. અને આમ વિચાર કરી પ્રભુએ પોતાના મુખારવિંદનું સ્વરૂપ શ્રી વલ્લભને ભૂતલ પર મોકલ્યું, અને એટલા માટે પોતાના મુખારવિંદના સ્વરૂપ શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા. અને એનું વર્ણન કરતા આગળ ત્રીજા શ્લોકમાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે, દયા નિજ મહાત્મ્યમ કરીશન પ્રકટમ હરિ. દયા આ યશ ગુણ છે. પહેલા શ્લોકમાં ઐશ્વર્ય, બીજામાં વીર્ય, ત્રીજામાં યશ. અને પોતાના મહાત્મ્યને પ્રગટ કરવા માટે પ્રભુ પધાર્યા, પોતાનો યશ વિસ્તાર કરવા માટે પધાર્યા. એટલે ત્રીજા શ્લોકમાં યશનું વર્ણન છે. દયા આવી, દયા. કોના ઉપર દયા આવી, શા માટે દયા આવી? પ્રભુને દયા આવી આ નિજજનો ઉપર, પુષ્ટિ જીવો. ત્રણ પ્રકારની સૃષ્ટિ પ્રગટ કરી છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં મહાપ્રભુજીએ સમજાવ્યું. મનથી જે સૃષ્ટિ પ્રગટ થઈ એ પ્રવાહી સૃષ્ટિ છે. વાણીથી જે સૃષ્ટિ પ્રગટ થઈ એ મર્યાદા સૃષ્ટિ છે. અને પુષ્ટિ કાયેન નિશ્ચય, શ્રીઅંગમાંથી સૃષ્ટિ પ્રગટ કરી એ પુષ્ટિ સૃષ્ટિ છે. તો આ જે પુષ્ટિ સૃષ્ટિ છે, જેને શ્રીઅંગની સેવા માટે પ્રગટ કરી છે, એ દૈવી જીવો.
ભૂતલ પર આવ્યા, એ લીલાના જીવો ભૂતલ પર આવ્યા. અને આ સુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોન ઉપાય. મૂળ પુરુષમાં કહ્યું ને, એક સમય ચિંતા ચિત આઈ, દૈવી કિહિમિત જાની ન જાઈ, આ સુરી સો મિલી રહત સદાઈ, ભિન્ન હોય સો કોન ઉપાય. મહાપ્રભુજી ચિંતા કરી રહ્યા છે કે આ દૈવી સૃષ્ટિ આવી તો ખરા, પણ આસુરીઓ, પ્રવાહી, મર્યાદા, આસુરી જીવો આદિ લોકો સાથે સાથે રહેતા 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 પોતાના મૂળ સ્વરૂપને ભૂલી ગઈ. અને પોતાના મૂળ સ્વરૂપને ભૂલી એટલે પોતાના સેવ્ય જે સ્વરૂપમાંથી આવ્યા છે એ સેવ્ય સ્વરૂપને પણ ભૂલી ગયા. અને એટલા માટે ઠાકોરજીને દયા આ દૈવી સૃષ્ટિ પર આવી કે બાકી બધા તો સંસાર ચલાવવા માટે મોકલ્યા, ધર્મના પાલન માટે મોકલ્યા, પણ આ સૃષ્ટિને તો મેં શ્રીઅંગની સેવા માટે મોકલી છે, મારા શ્રીઅંગથી પ્રગટેલી છે. અને એ જો મને ભૂલી જશે, એને જો મારા સ્વરૂપનું જ્ઞાન નહીં થાય તો એની અન્યથા ગતિ થઈ જશે. અને મારી આ પુષ્ટિ સૃષ્ટિની અન્યથા ગતિ ન થાય એટલા માટે દયા, ઠાકોરજીને એ જીવ ઉપર દયા આવી. દયા નિજમાહાત્મ્યમ, પોતાના સ્વમહાત્મ્યને પ્રગટ કરવા માટે. કરિષ્યત પ્રકટમ હરિ, પોતાના એ મહાત્મ્યને પ્રગટ કરવા હરિ. વાણ્યા યદા તદા સ્વાસ્યમ, અને પોતાનું મહાત્મ્ય પોતાની વાણી વડે પ્રગટ કરવા માટે પ્રાદુર્ભૂતમ ચકારહી, આસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહી, પોતાના મુખારવિંદ સ્વરૂપ પ્રગટ કર્યું. કારણ કે અન્ય કોઈમાં સામર્થ્ય નથી કે એ જેમ લીલામાં બિરાજમાન જે મૂળ સ્વરૂપ છે, જે લીલા નાયક છે, નિકુંજ નાયક છે, એ મૂળ સ્વરૂપનું વર્ણન કોઈ કરી શકે. કારણ કે ત્યાં સુધી કોઈની ગતિ જ નથી. અક્ષર બ્રહ્મ સુધી આવીને મોક્ષ સુધી આવી, બ્રહ્માનંદ સુધી આવી, બધા અટકી ગયા, આગળનું વર્ણન ન કરી શક્યા. આપણા તો ગુસાઈજી કૃપા ગોપાલદાસ પર કરી અને તમે પ્રથમ આખ્યાન આદિમાં વાંચો, વર્ણન જુઓ તો આખી સૃષ્ટિનું સર્જન અને ગોલોક ધામમાં બિરાજતા પ્રભુના દર્શન એમને થયા. કેવી ગુસાઈજી પ્રભુચરણની કૃપા થઈ. કારણ જે સર્વોત્તમ સ્તોત્રમાં સામર્થ્ય છે. કારણ સર્વોત્તમ શું છે? શ્રી ગુસાઈજીના મુખમાંથી પ્રગટેલી સુધા. અને ગોપાલદાસજીના મુખમાં શું આપ્યું? ચરવિત તાંબુલ આપ્યું. અને એમાં પણ શ્રી ગુસાઈજીના મુખારવિંદમાં બિરાજતી એ સુધા બિરાજમાન હતી. અને એનો સંસર્ગ થયો તો ગોપાલદાસજીને ગોલોક ધામમાં બિરાજતા ઠાકોરજીના સ્વરૂપના દર્શન થયા. કેવું એ લીલા સ્થળ છે. વલ્લભાખ્યાનમાં કેવું વર્ણન ગોપાલદાસજી કરે છે. गुसाईं जी की कृपा से गोपालदास 9 वर्ष के, वाणी तक नहीं है, चरकांबुल पधराया, मुख में सुधा का संबंध हुआ और उन्हीं नेत्रों से प्रकट गोलोक धाम के दर्शन होने लगे जो वेद के गाने वाले ऋषियों को भी नहीं होते. वह दर्शन 9 वर्ष के गोपालदास को हो रहे. क्या गोलोक धाम में रहे तो वृंदावन, क्या कल कल बहता यमुना जी, क्या पद्मराग बरकत मणि स्फाटिक गोवर्धन सोहे, गिरिराज बाबाના લૌકિક દર્શન, ચામા સતલ સુંદરી અને અનેક વ્રજ સુંદરીઓ મધ્યમાં બિરાજતા ઠાકોરજી અને મહારાજના દર્શન સાંઈજીની કૃપાથી ગોપાલદાસ. એ જ સુધા આજે મહાપ્રભુજીની કૃપાથી આપ સૌ સર્વોત્તમ રૂપે અનુભવ કરી રહ્યા છો. અને એ આનું મહાત્મ્ય છે જે નિત્ય સર્વોત્તમનો પાન કરશે અને ગોલોક ધામની ભીતર બિરાજતા એ અગોચર પ્રભુ પણ સહજ અને સુગમ બની જશે. સાક્ષાત અનુભવ થશે. એવી આ સુધા છે. શ્રી મહાપ્રભુજી સ્વયંની વાણીથી પોતાની ભીતર બિરાજતી એ શ્રી, એ અલૌકિક ભાવરૂપી સંપત્તિનું દાન કરવા માટે પધાર્યા છે. અને એટલા માટે આ ચોથા શ્લોકમાં શ્રી ગુણનું વર્ણન છે. કારણ કે આપની ભીતર બિરાજતું એ શ્રી, એ રસ, એ આનંદ, એનું દાન કરવા માટે આપ પોતે પધાર્યા. એટલા માટે ચોથા શ્લોકમાં શ્રી ગુણનું વર્ણન. તદુક્તમ અપી દુર્બોધમ, શ્રી ગુસાઈજી પ્રભુચરણ કહે તેમને કહેલું તો કઠણ છે, સહજ સુગમ નથી. શ્રી વલ્લભની વાણીને સમજવી એ કૃપા વગર સંભવ નથી. માણસ પોતાની બુદ્ધિ પ્રમાણે અર્થઘટનો કરે, પણ શ્રી વલ્લભ શું કહેવા માંગે છે? જો આપણા વૈષ્ણવ બ્રહ્મ સંબંધ લીધા પછી પણ અનેક દોષોથી ગ્રસિત હોય છે, એમ આપણા આચાર્યો કહે છે. અને એ દોષોમાં ઘણી બધી વાતો કરી. એમાં એક દોષ એ કહ્યું કે મહાપ્રભુજીની વાણીનું પોતાની બુદ્ધિથી અર્થઘટન કરવું એ પણ દોષ છે. પોતાને અનુકૂળ રીતે ગોઠવી લેવું એ પણ દોષ છે.
શ્રી વલ્લભની વાણી પર ભરોસો ન રાખવો એ પણ વૈષ્ણવી દોષ છે. શ્રી વલ્લભની વાણી માટે એવું વિચારવું કે આ તો 500 વર્ષ પહેલાનું છે, હવે તો દુનિયા બદલાઈ ગઈ, જમાનો બદલાઈ ગયો, હવે આ કાલને અનુકૂળ નથી, એમ અનુકૂળ ન જાણવી એ પણ દોષ છે. અનેક દોષો કયા છે, તેમને કહેલું તો કઠણ છે, અને માટે તે સહજ સરળતાથી સમજાઈ જાય તે કારણથી સુબોધમ સાધ્યથા તથા અખિલારુતઃ સમસ્ત પાપોનું નાશ કરનારા શ્રી મહાપ્રભુજીના તન્નામાષ્ટોત્તરશતમ 108 નામ કહું છું. ગુસાઈજી પ્રભુ ચરણ કહે, શ્રી વલ્લભની વાણી સહજ જીવો જાણી નથી શકતા. એ ગુણ વાણી છે, એ રસાત્મક વાણી છે, એ ભાવાત્મક વાણી છે, એ વિરહાત્મક વાણી છે. સાધારણ જીવો, સાધારણ બુદ્ધિના લોકો, કારણ કે આ બુદ્ધિથી પર છે, કૃપા બળે સમજાય એમ છે, અને એટલા માટે જીવને કઠણ લાગે. આજે પણ તમે સુબોધનીજી આદિ ખોલો, કહેવાય સુબોધિની, પણ સાધારણ જીવો માટે તો દુર્બોધિત છે. સહજમાં સમજાય એમ નથી, એમની કૃપા વગર સમજાય એમ નથી. મોટા મોટા વિદ્વાનોને પણ ખોટા અર્થો કરતા જોયા છે, અને કૃપા બળે એ પણ જોયું છે. કાઠિયાવાડના ગામડામાં રહેતા માજી, જેને વાંચતા લખતા નથી આવડતું, એ પણ સુબોધનીજીની કારિકાઓના સુંદર અર્થો કરે છે. એ પણ જોયું છે. આ બંને વિરોધાભાસ જોયા છે. ત્યારે સમજમાં આવે કે આ તો કૃપા બળે સમજાય, બુદ્ધિ બળે ન સમજાય. શ્રી વલ્લભની કૃપા જેના પર થાય ને, એ જ આ વાણીને સમજી શકે. તો કહ્યું, તદુક્તમ અપિ દુર્બોધમ સુબોધમ સાધ્યતા તથા. શ્રી સર્વોત્તમ સ્તોત્ર નો પાઠ કરવા માત્રથી, આ 108 નામ નો પાઠ કરવા માત્રથી દુર્બોધ સુબોધ થઈ જશે, સહજ થઈ જશે. અને એટલા માટે જ્યારે પણ મહાપ્રભુજીના ગ્રંથોનું તમે અવગાહન કરવા બેસો, એના પહેલા સર્વોત્તમ સ્તોત્રનો પાઠ અચૂક કરજો. આ સ્તોત્રમાં એટલો પ્રભાવ છે. આપણે ત્યાં પૂર્વના આચાર્યનું ચરિત્ર આવે છે, પુરુષોત્તમજી દશદિગંત વિજયી જેમને કહેવામાં આવે, પ્રકાંડ પંડિત, પ્રકાંડ વિદ્વાન. એમના જીવનનો એવો પ્રસંગ આવે છે, 5 વર્ષની આયુના હતા, બાળક હતા, અને ગામમાં કોઈ વિદ્વાન શાસ્ત્રાર્થ કરવા માટે આવ્યો, અને શાસ્ત્રાર્થ માટે ચેલેન્જ ફેંકી કે કાલે હું આપની જોડે શાસ્ત્રાર્થ કરવા આવું છું. કોઈ ઘરમાં વડીલ છે નહીં, 5 વર્ષના પુરુષોત્તમજી બિરાજમાન છે. મનમાં ચિંતા થઈ, અરે આ આટલા વિદ્વાન અને હું તો 5 વર્ષનું બાળક, એમની જોડે શાસ્ત્રાર્થમાં કેમ જીતીશ? ઉદાસ થઈ ગયા, એકાંતમાં આંસુ સારવા લાગ્યા. એટલામાં એમના માતૃચરણ પધાર્યા. કહ્યું, બાવા રડો છો કેમ? અરે હું 5 વર્ષનું નાનો બાળક, અને પેલા આટલા વિદ્વાન પ્રકાંડ પંડિત મારી જોડે કાલે શાસ્ત્રાર્થ કરવા આવશે, અને જો હું જવાબ ના આપી શક્યો તો મહાપ્રભુજીનો આદર કેમ રહેશે? ત્યારે એમના માતૃચરણે કહ્યું, બાવા, આપ પોતાના સ્વરૂપને યાદ કરો. આપ ભલે નાની વયના છો, પણ નાના નથી, સાધારણ નથી. આપ વલ્લભના વંશજ છો. આપના નસે નસમાં મહાપ્રભુજી બિરાજમાન છે. બિરાજમાન થઈ જાઓ. અને સર્વોત્તમ સ્તોત્રના અખંડ પાઠ શરૂ કરી. અને ઇતિહાસ એમ કહે છે, સર્વોત્તમ સ્તોત્રના અખંડ પાઠ શરૂ કર્યા, અને સાક્ષાત શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા. મસ્તક પર હાથ રાખ્યો અને કહ્યું, બાવા, જેટલા પણ ગ્રંથો છે એનો પહેલો શ્લોક અને છેલ્લો શ્લોક વાંચી જાઓ, બધા ગ્રંથો આપને હૃદયારૂઢ થઈ જશે. અને પહેલો શ્લોક ને છેલ્લો શ્લોક વાંચી ગયા, બધા ગ્રંથો હૃદયારૂઢ થઈ ગયા. સર્વોત્તમ સ્તોત્રનો પ્રભાવ, અને પેલા પંડિત શાસ્ત્રાર્થ કરવા આવ્યા, થોડી ક્ષણોમાં પરાસ્ત થઈને દંડવત કરીને ચાલી ગયા. આવો પ્રકાંડ પ્રભાવ સર્વોત્તમ સ્તોત્રનો છે. આપના દુર્બોધ ગ્રંથો પણ સુબોધ બની જાય.